કેવું લાગે છે? આમાં કૂદે થોડું કૂદે અહીં થોડીક તો તકલીફ થાય. ઘટના બની ગઈ છે દરિયામાં. હેલો યુટ્યુબ ફેમિલી, શોકી છે તમારા નવા વ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી, હર મહાદેવ. તો મસ્ત મજા ફ્રેશ થઈને બ્લોગ આપણે શરૂ કરી દીધો છે ને ફેમિલી. આજે છે કે અમારે છે ગણેશ વિસર્જન છે. અમારે છે કે અહીંયા 11 દિવસ પછી છે કે 11મા દિવસે આપણે ગણપતિ દાદાને કે દરિયોમાં બધા પધરાવા જતા હોય. તો અમારે આજે છે કે ગણેશ વિસર્જન છે. તો મારે અત્યારે છે કે કોટડા જવાનું છે. ઓછા કોટડા છે, પછી અમારે રત્નેશ્વર છે, પછી આમ ઓલી બાજુ ભવાનીમાં છે. એ બાજુ છે કે બધા દરિયો લાગુ પડે કે ના ઘણા બધા છે કે ભાઈ ભક્તો બધા ગણપતિ દાદા લઈને આવતા હોય છે ને પધરાવા આવતા હોય છે. તો અમે તો કંઈ ગણપતિ દાદા નહોતા બે હાડા, પણ છે કે એનો આપણે વિસર્જનનો લાવો લઈ લઈએ. એટલે ના ખાલી આપણે જોવા આવવાનું છે. તમને બધાને અમે બતાવીશું કે એટલે ભીડ થાય કેવું નહીં એમ. કારણ કે જાય છે અમે કોટડા, હું ને મારા મિત્ર બધા છે એ બધા અત્યારે હાલમાં તો વાટે ઊભા છે. તો અત્યારે આપણે થોડું લેટ થવું, પછી આપણે કે દરિયાનો કોલમાં જઈને મળીએ. તો ફેમિલી અત્યારે આપણે પહોંચી ગયા છીએ અમારા ગામના પાટકે, એટલે કે અમારે મેન બજાર જ્યાં પડે છે ને પાટકે મેન રસ્તો. આપણે ગણેશ વિસર્જનમાં જાય છે. તમે પડકારો સાંભળે ને બધા ખબર જ પડી ગઈ છે. અહીંયા છે કે અમારો મેન રસ્તો છે ને આ રસ્તો જાય છે કે ઠેઠ ઊંચા કોટડા છે. ને કાલે જો આપણે ગયા ને એ બધા મિત્ર છે, આમાં તો ગણપતિ દાદાને બધું છે કે તૈયાર કરી લીધું. તો હવે જાવ એમ ને આપણે જવાનું છે ગણપતિ વિસર્જન કરવા. ઈ પાછું ક્યાં જવાનું છે ખબર છે? કોટડા, ગઢ કોટડા. અને ફૂલ બાકાજી કી બોલાવવાની છે. આપણે સૌ સાથે મળીને મજા કરવાની છે. વિડીયોમાં બની રહેજો. આપણે બધા હપીને જાવ બધા વિડીયો મને મજા આવશે તમને. આપણે શેર સુધી બતાવશું તમને. શાંતિભાઈને લાઈક, સબસ્ક્રાઇબર અને શેર જરૂર કરજો, કેમ કે આપણે ફૂલ મોજ કરવાની છે. અને ભલામણા તમે થોડો અમથો નાનો અમથો વિડીયો જોવો તો એક લાઈક સબસ્ક્રાઇબર કરી દેજો. અમારા શાંતિભાઈ ઠેઠ અહીંયા વ્લોગ ઉતારવા આવ્યા છે મારામાં. તો એટલું એક કામ કરજો. દિલથી આભાર. તો અત્યારે છે કે ફાઇનલી હવે અમારે જવાનું છે ઊંચા કોટે ને ડીજે વાટે છે. ડીજે આવી જાય કે પછી જાય આપણે ઊંચા કોટે. તો ફેમિલી આજે ફાઇનલ આપણે પહોંચી ગયા છીએ ઊંચા કોટે અને તરત છે કે અમે સાઉન્ડમાં દર્શન કરવા આવી ગયા છીએ. તમે પણ સાઉન્ડમાં દર્શન કરી લેજો અને કમેન્ટમાં જે સાઉન્ડમાં લખી નાખજો. અમે અહીંયા છે કે ગણેશ વિસર્જનમાં આવેલા છે અને અહીંયા છે કે સરસ મજાની મૂર્તિ છે પણ ઊંચા કોટે છે કે ગણપતિ દાદાને બેહાડેલા છે. દર્શન કરી લીધા આપણે. કોમેન્ટ કરતા જઈશ પછી. હવે છે ને આપણે કોલમાં જવાનું છે. ગણપતિ દાદાનું વિસર્જન છે કે ના, કેમ કે ના પછી ને નાતે આપણે જે છીએ જોવાનું છે આપણે. હા હવે ના જોવાનું. હા તો છે કે અમારે જવાના કોલમાં અમારે એક મિત્ર હતો કે રાહુલ, એ એના કામને લીધે કે વિયો ગયો છે બહાર. એ અમારે અત્યારે ધારે આવ્યો એટલે પછી એ બહાર વિયો ગયો છે. એટલે આજે છે કે અમે બે જ છીએ. એ દર વખતે અમારે આરે હોય પણ એના કામને લીધે એ બહાર ગયો છે. એ છે ને એના મામાની ઘેર ગયો. હા હા એના મામાને એને ઘેર છે ને થોડું કામ છે કે એટલે છે ને ના આવી ગઈ. એને કીધું ભાઈ હાલ, પણ એ કે હવે જવું પડશે, રજા દેવી પડે ને એટલે વી ગયો. એટલે છે કે બે રાત હવે છે કે કોલમાં જઈએ આપણે ફેમિલી. તો આપણે કે ઓછા કોટે આવેલો હતો તો સાઉન્ડમાં દર્શન કરી લીધા છે. ને અમારા રોહિતને કે ટેટુ પડાવવાનો શોખ થઈ ગયો છે કે અમે મિત્રની દુકાન આવી જશે ટેટુ પડાવવા. અત્યારે છે કે જો ટેટુ પડે છે ભાઈને. હવે પડે નાખવું એમ ને. ખાલી ટિકિટ સોટાડે પડી જાય. ટિકિટ સોટાડે ટિકિટ સોટાડે ન પડે. હા પડે તારે ખબર પડે. હવે એવું છે કેવો એ તો શરૂઆત જ છે કા કેવો અનુભવ રહે પછી ખબર પડે. આપણે કોઈ જે પડે એવું તો છે નહીં. પેલી વાર જ પડાવે ને. પહેલી વાર છે. બરોબર છે ભાઈ. પેલી વાર પડાવે ને આપણે ખાલી છે કે એક યસ પડાવેલો હે. જો એ ઘણો ટાઈમ થઈ જાય ત્યાં આ યસ પડાવ્યો હતો. ત્યાં તો વાગેલું નથી, ત્યાં આ યસ પડાવ્યો હતો. ત્યાંનો હજી સુધી કે આપણે કે ટેટુ ન પડાવ્યું. હવે ભાઈ પડાવે પછી જોઈ કેવું લાગે છે. આમાં કૂદે થોડું થોડું કૂદે અહીં થોડીક તો તકલીફ થાય પછી રેડી થઈ જાય. તો ફેમિલી ક્યાં છે કે આપણે ટેટુ પડાવતા અત્યારે છે કે કમ્પ્લીટ ટેટુ પડી ગયું છે. તમને બધે કેવું લાગ્યું કેવું નહીં માં છે કે મારે કોડે લખ્યું હે. એટલે નહીં કે સરસ બીજું ટેટુ પડી દીધું છે. હા એ કે ભાઈ બંને પાડી દીધું. મસ્ત કામ કર્યો. એમ બંને છે કે એક હારે જ ભણતા એક નિશાળમાં જ ભણતા. એના ભાઈ કે ટેટુ પાડવામાં ચડી ગયા ને આપણે વિડીયો બનાવવામાં ચડી ગયું. હા તમને આ બધું ટેટુ કેવો લાગ્યો ને કમેન્ટ બોક્સમાં કે જણાવી દે. અત્યારે રોહિતને તો પડી છે, આપણે નથી પડાવવાનું. એ વિષય લાગે તો પડાવજો. તમે બધા કમેન્ટ કરજો પડાવે કે ન પડાવે એ કમેન્ટ કરજો, પછી આપણે પડાવશું. ન કરે કે આપણે કાંઈ પડાવવાનું થતું નથી.
બાકી રોહિતે તો પડાવી લીધું છે હવે કે આપણે જઈ કોલ આપણે ગણપતિ દાદાનું વિસર્જન કરવા આવ્યા ને એટલે અહીંયા બી આવ્યા અહીંયા બી એવા ઘડીક વાર આગળ હાલશે. ફાઇનલી તો આપણે આવી ગયા છીએ અત્યારે ઊંચા કોડાના કોલમાં ને અહીંયા છે કે ભાવિ ભક્તો બધા બહુ દૂર દૂરથી છે કે ગણેશ વિસર્જન કરવા આવેલા છે ફરતા છે કે તમે બધી એટલી બધી પબ્લિક જોઈ શકતા છો જોઈ લો કેવીક છે પબ્લિક તો છે ને આમ ઊંડા બહુ જાય બહુ ઊંડા ઊંડા જવાય નહીં જવાય નહીં દરિયો કહેવાય અહીંયા તો છે કે બહુ એટલે બહુ ઊંડા થાય છે જો તમે ઠેર કોને પૂગી ગયા જો હજી છે કે મૂર્તિ વિસર્જન જ કરી જો જોઈ કોને છે કે ઠેર કોને પહોંચી ગયો જો અહીં જો આવી રીતના છે કે બધા રીતના વિસર્જન કરે છે જો દરિયાનો કાંઠો છે બધું આવી રીતના હોય અમારે અહીંયા કોડે છે કે એટલું બધું પબ્લિક છે જે અમારે રત્નેશ્વર છે કે જવાનું છે પછી અહીં લઈ જઈએ ને પછી ડાયરેક્ટ કહેવાય છે કે રત્નેશ્વર જવાનું છે ને અહીં અમારે ઘણું બધું પબ્લિક હોય તો ફેમિલી અત્યારે ફાઇનલ આપણે પહોંચી ગયા છીએ આપણા ઘરે ને આપણે ગયેલા હતા ઊંચા કોડા જ્યાં ગણેશ વિસર્જન થવાનું હતું અહીંયા છે કે આજે આપણે ગયેલા હતા ગણેશ વિસર્જનમાં એટલે આપણે તો ગણપતિ દાદા નહોતા બેહાડ્યા પણ બધા દૂર દૂરથી ને કે અમારના ઊંચા કોડા બધા પધરાવા આવતા હોય છે અમારા રત્નેશ્વરે પણ આવતા હોય છે હાલ કહે કે આપણે ઊંચા કોડે ગયેલા હતા કોલમાં ઘણા બહાર ગામના અમારા ગામના બધા ઘણા બધા છે કે આવતા હોય પધરાવતા અમે ઘણા ટાઈમના રાહ ઘટના બની ગઈ છે દરિયામાં કેમ કે જો ઘણા બધા છે કે બહારના પધરાવા આવતા હોય કે ગણપતિ દાદા તો દરિયામાં ઉતરી જાય છે બહુ ઊંડા સુધીને પછી છે કે મૂર્તિને એને પધરાવે છે ને દરિયાનો લોટ કહેવાય કાંઈ નદી તો ન હોય કે જેને લીધે બધા બચી શકે અને આ તો મોટા એવા લોટ હોય કે તો આમ ધ્યાન રાખવી પડે જે કોઈ દરિયામાં ગણપતિ દાદા પધરાવા જતા હોય તો એ બધાને ધ્યાન રાખવી પડે કેમ કે દરિયાને મોટા મોટા લોટ આવતા હોય કે તો એ માણસને તરવું છે ને મુશ્કેલ કરી દે છે તો ના અમારે અહીં ઊંચા કોડ અમે બધા હતા ને ઘટના બની ગઈ છે એની વિશે બહુ તો માહિતી ના જ દઈ શકું પણ તમને આમ સમાચારમાં કે આમ બધે ખબર પડી જાય પણ થોડી ઘણી એવી ઘટના બની ગઈ છે તો પછી એ કે બધું બંધ કરી દીધું હું મૂર્તિ પધરાવવાનું ને એવું બધું ઊંચા કોડા પછી અમે નાલી વી આવ્યા તરત પાછા એમ તો હે કે બધા જતા હોય ને તો બધું એવું બધું ધ્યાન રાખવી પડે આપણે જ્યારે મૂર્તિને પધરાતા હોય ને ત્યાં નદીમાં ન વાંધો આવે આ દરિયો કહેવાય એટલે દરિયામાં વાંધો આવી જાય એવી ઘટના બની ગઈ છે ઊંચા કોડા એમ તો હે કે બધા જતા હોય ઘેર બધા જતા હોય તો હે કે એવી બધી ધ્યાન રાખવી પડે પછી એવું બધું બનાવ બની ગયો કે પછી અમે વી પાછા તરત ઘેરે એમ અત્યારે મારા બા શું કરે છો બા હવે રાંધવાની તૈયારી કરું ભાઈ હા તો રાંધવું પડશે ને બેન કામે ગયેલ છે રાંધવું પડશે હા બેન કામે ગઈ છે હા એટલે રાંધવું પડશે ને અત્યારે મારે જય માતાજી બાપા સીતારામ બધી ફેમિલીને હવે રાંધું છો તો વાળું કરાવજો બેન છે કે આજે ગયેલા છે કામે તો હે કે મારે જવાનું છે ગામમાં થોડું કામે આજનો બ્લોગનો એન્ડ અહીંયા જ કરશું ને આશા રાખી તમને અમારા આ બ્લોગ ગમ્યો છે તો યાર લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં પહેલી વાર આવ્યો તો યાર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી.